નમસ્તે મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. વહુ, તારી સાસરી વાળા પ્રત્યે પણ તારી કેટલી જવાબદારીઓ છે. 2 દિવસ થતા નથી કે તું તારી બેગ ઉપાડીને તારા માતા પિતાના ઘરે જતી રહે છે, અને ઉપરથી મારી પીઠમાં એટલો દુખાવો રહે છે કે માંડ માંડ ચાલી શકું છું. આવી સ્થિતિમાં હું ઘરનું કામ પણ નથી કરી શકતી. વીણાબેને તેમની મોટી બહુ પ્રતિમાને ટોકતા કહ્યું તો પ્રતિમા બોલી, હા તો માં, તમારે કામ કરવાની શું જરૂર છે? દેરાણી છે તો ખરી, તે રસોડાનું કામ કરશે. આ સાંભળીને વીમળાબેનની નાની વહુ રચના રસોડામાંથી બહાર આવી અને તેને ગુસ્સામાં કહ્યું, કેમ ભાભી, હું આ ઘરની નોકરાણી છું જે આખો દિવસ કામ કરું, અને તમે જ્યારે ઈચ્છો ત્યારે બેગ ઉપાડીને પિયર જતા રહો. તમે ચૂપચાપ તમારું બેગ રાખો અને મારી જોડે કામ કરો. રચનાનો ગુસ્સો જોઈને પ્રતિમાએ પણ બૂમ પાડીને કહ્યું, તું મારાથી નાની છે એટલે મારી સાથે આવી રીતે વાત ન કરી શકે, અને આમ પણ તું કોણ છે મને રોકવા વાળી? બંને પુત્રવધૂને લડતા જોઈને વીમળાબેને તેમની મોટી વહુ પ્રતિમાને કહ્યું, પણ વહુ રચના, વહુની વાત પણ સાચી છે. જેમ તે આ ઘરની વહુ છે તેમ તું પણ આ ઘરની વહુ છે. હકીકતમાં તું એના કરતા મોટી છે, તેથી તારે તેની પહેલા ઘરની જવાબદારીઓ સંભાળવી જોઈતી હતી. પણ તું છે કે દર બીજા દિવસે પિયર જતી રહે છે, તો પછી શા માટે તે આખો દિવસ એકલી રસોઈ સંભાળતી રહે? વીમળાબેને કહ્યું ત્યારે પ્રતિમાએ કહ્યું, માં, જો એક દિવસ મારી દેરાણી કામ કરી લેશે તો પહાડ નહીં તૂટી પડે. જેઠાણીની વાત સાંભળીને રચનાએ ગુસ્સામાં કહ્યું, આ એક દિવસની વાત નથી ભાભી, આ તમારું રોજનું કામ છે. કામથી બચવા માટે તમે કોઈને કોઈ બહાનું કાઢીને તૈયાર થઈને નીકળી જાઓ છો. ઠીક છે, તો આ વાતની ચિંતા છે. તને હું મારા ઘરે જઉં છું તો તને ઈર્ષા થાય છે. હવે જો મારા પરિવારવાળા મને બોલાવશે તો હું ચોક્કસ જઈશ. પણ પ્રતિમા, બહુ તારે પણ ઘરના કામમાં સાથ આપવો પડશે, વીમળાબેને કહ્યું. તો પ્રતિમા બૂમો પાડવા લાગી, ઘરનું બધું કામ તો કરું છું, તો શું હવે જીવ આપી દઉં? આ સાંભળીને નાની વહુ રચનાએ કહ્યું, ઠીક છે માં, હવે મેં પણ નક્કી કરી લીધું છે કે હું એકલી ઘરમાં કામ નહીં કરું. કહેતા રચના પોતાના પગ પછાડતી રૂમમાં જતી રહી. ઠીક છે, ના કરીશ, પણ હું તો મારા પિયર જઈશ. આટલું કહીને પ્રતિમા રૂમની બહાર નીકળી ગઈ. થોડી વાર પછી વીમળાબેનના પતિ રમેશભાઈ ઘરની અંદર આવ્યા અને ખુરશી પર બેસીને કહ્યું, વીમળા, આજે હું ખૂબ થાકી ગયો છું. કેમ આજે પણ રોહિત દુકાને નથી ગયો? ના વીમળા, તે ક્યાં માને છે? તે તો એક જ વાતને વળગી રહ્યો છે કે મને દુકાનમાં કામ કરવું પસંદ નથી, એટલે સરકારી નોકરી માટે પેપર આપવા છે. હવે આ છોકરાને કોણ સમજાવે કે સરકારી નોકરી મેળવવી એટલી સરળ નથી. જ્યારે નાના પુત્ર અમિતે હાર માનીને દુકાન સંભાળી લીધી, તેમ તેને પણ દુકાન સંભાળી લેવી જોઈએ. પરંતુ ક્યાં સાંભળે છે? રમેશભાઈએ કહ્યું તો વીમળાબેન બોલ્યા, હદ કરી નાખી આ બે જણાએ તો. આ બાજુ મોટો દીકરો દુકાન પર કામ નહીં કરવા મક્કમ છે, તો અહીં મોટી વહુ છે જે ઘરનું કોઈ કામ કરવા તૈયાર નથી. ત્યારે રમેશભાઈએ તેમની વાત કાપતા કહ્યું, ઠીક છે વીમળા, જવા દો તેમને, બહુ ભૂખ લાગી છે, વહુને કહો ભોજન પીરસી દે. તો વીમળાબેને પોતે જ ઊભા થયા અને રસોડામાં જવા લાગ્યા. કમરના દુખાવાના કારણે તમને ઉઠવા બેસવામાં પણ તકલીફ પડતી હતી. અરે વીમળા, વહુ ક્યાં છે? તેને જમવાનું પીરસવા કહી દો. અરે જમવાનું બનાવ્યું જ કોને છે? તમારી મોટી વહુ પ્રતિમા રોજની જેમ તૈયાર થઈને પિયર જતી રહી. તે કહેતી હતી કે મારી મમ્મીને શોપિંગ કરાવીને જ આવીશ. હવે તેને જોઈને નાની વહુએ પણ કામ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. રમેશભાઈએ તેની નાની વહુ રચનાને બોલાવી. જ્યારે રચના બહાર આવી ત્યારે રમેશભાઈએ કહ્યું, વહુ, આ હું શું સાંભળું છું? તે જમવાનું બનાવવાની ના પાડી દીધી. મોટી વહુ હંમેશા કોઈનું સાંભળતી નથી, પણ તું તો સમજદાર છે. દીકરી, તારે સમજદારીથી કામ લેવું જોઈતું હતું. તમે જ કહો પિતાજી, આ બધું કેટલા દિવસ સુધી ચાલશે? હું આખો દિવસ રસોડામાં પીસાતી રહું. ભાભીના હાથમાં મહેંદી લાગી છે. હજી ઓછું હોય તેમ ત્યાં મારા પતિ આખો દિવસ દુકાનમાં કામ કરે છે અને મહેનત કરી ઘર ચલાવે છે. જેઠજીની ફરજ નથી બનતી ઘર ખર્ચમાં સહયોગ આપે.
તેઓ પરિવારના મોટા દીકરા છે, તેથી તેમને પહેલા ઘરની જવાબદારી સંભાળવી જોઈએ. તો પછી અમે પતિ પત્ની કેમ નોકરાણીની જેમ કામ કરતા રહીએ? વાત તો તારી ઠીક છે વહુ, હું તમને બંને સાથ વાત કરીશ, પણ અત્યારે તો જમવાનું બનાવો, મને ભૂખ લાગી છે અને અમિત માટે દુકાને ટિફિન પર લઈ જવાનું છે, રમેશભાઈએ કહ્યું. ત્યારે રત્નાએ સપાટ શબ્દોમાં કહ્યું, ઠીક છે પિતાજી, આજે હું જમવાનું બનાવું છું, પણ ભવિષ્યમાં જો આ સમસ્યાનો કોઈ ઉકેલ નહીં મળે તો હું કોઈ કામને હાથ નહીં લગાવું. આટલું કહીને રત્ના પગ પછાડતી રસોડામાં રસોઈ કરવા જતી રહી. નાની વહુનું આ વલણ જોઈને રમેશભાઈ અને વિમળાબેન આશ્ચર્યચકિત થઈ ગયા, પણ હવે રમેશભાઈને ચૂપ રહેવું યોગ્ય ન લાગ્યું. સાંજ સુધીમાં તેમની મોટી વહુ પ્રતિમા પણ ઘરે આવી ગઈ હતી અને બંને પુત્રો પણ ઘરે આવી ગયા હતા. ત્યારે રમેશભાઈએ તેમને બંને પુત્રોને બોલાવ્યા અને તેમના મોટા પુત્રને કહ્યું, રોહિત દીકરા, જે જવાબદારી તારે ઘણા સમય પહેલા નિભાવી જોઈતી હતી તે સમયસર સંભાળી લે. દીકરા, હવે તારે પણ તારી જવાબદારી સમજવી જોઈએ. ત્યારે રોહિત બોલ્યો, તમારો મતલબ શું છે? પિતાજી, મારો મતલબ તારો નાનો ભાઈ ક્યાં સુધી ઘર ચલાવશે? હું વિચારું છું કે હવે ભાગલા કરવું વધુ સારું રહેશે, જેથી રોજના ઝઘડાનો અંત આવે. ત્યારે અમિતે કહ્યું, પણ પિતાજી, મને નથી લાગતું કે ભાગલા કરવાથી સમસ્યાનો હલ થશે. મને લાગે છે કે ઘરના દરેક વ્યક્તિએ પોતાની ફરજ સમજીને સાથે મળીને કામ કરશે તો બધું સારું થઈ જશે. ત્યારે નજીકમાં બેઠા વિમળાબેને કહ્યું, અરે દીકરા, જો બધા પોતપોતાની જવાબદારી સમજતા તો કોઈ સમસ્યા જ ના હતી, પણ આ ઘરમાં દરેક વ્યક્તિ પોતાની મરજીનો માલિક છે અને પછી ક્યાં સુધી તું નાનો થઈને તારા મોટા ભાઈના પરિવારનું ગુજરાન ચલાવીશ? આ સાંભળીને નજીકમાં ઉભેલી તેમની મોટી વહુ પ્રતિમાએ કહ્યું, કેમ માં, એને અમારા માટે શું કર્યું? અમે અમારું પોતાનું કમાઈએ છીએ અને ખાઈએ છીએ, તો પણ આખો દિવસ ટોણા સાંભળીએ છીએ. હું તો કહું છું કે ઘરના ભાગલા પાડી દો, રોજ રોજના ઝઘડાથી છુટકારો મળશે. ત્યારે જ નાની વહુ રચનાએ ગુસ્સામાં કહ્યું, હા, હું બધું જાણું છું. તમારે મા બાપની જવાબદારી ન ઉઠાવવી પડે અને હું તેમનો બધો બોજ ઉપાડીશ, એવું વિચારીને તમે ઘરના ભાગલા પાડવા તૈયાર થઈ ગયા છો. હવે મેં પણ નક્કી કરી લીધું છે કે હવે હું તેમનું કોઈ કામ કરવાની નથી. ત્યારે અમિતે ગુસ્સામાં બૂમ પાડીને કહ્યું, રચના, તારી હિંમત કેવી રીતે થઈ મારા માતા પિતાને બોજ કહેવાની? તો મોટા પુત્ર રહુતે કહ્યું, ભાઈ, લડશો નહીં, મા પિતાજી મારી સાથે જ રહેશે. છેવટે તેમની પ્રત્યે મારી પણ કેટલીક ફરજ છે. આટલું કહીને તે તેના રૂમમાં ગયો. એટલામાં જ તેની પત્ની પ્રતિમા પણ પગ પછાડતી તેની પાછળ રૂમમાં ગઈ અને ગુસ્સામાં બોલી, મારી એક વાત કાન ખોલીને સાંભળી લો, હું તમારા માતા પિતાને ક્યારેય સાથે નહીં રાખું. ત્યારે તેના પતિ રોહિતે કહ્યું, જો પ્રતિમા, તેઓ મારા માતા પિતા છે જેને મને જન્મ આપ્યો છે, તો હું શું તેમને વૃદ્ધાશ્રમ છોડી દઉં? એ બધું મને નથી ખબર. હું બસ તમારી સાથે રહી શકું છું. બાકી આ ઘરમાં બીજું કોઈ કહે કે ન રહે, કોઈ જીવે કે મરે, મને તેનાથી કોઈ મતલબ નથી. પ્રતિમા, તું તારી હદ વટાવી રહી છે. હવે આ બાબતે કોઈ ચર્ચા નહીં થાય. તારે મારી વાત માનવી પડશે. ના, મેં પણ કહી દીધું કે હું તમારા માતા પિતા સાથે એક ક્ષણ પણ નહીં રહી શકું. આ સાંભળીને રોહિતે પ્રતિમાના મોઢા પર છોડતી થપ્પડ મારી દીધી. પ્રતિમાના તેના ગાલ પર પડેલા થપ્પડની હેરાન રહી ગઈ અને પછી ગુસ્સાવાળી આંખોથી તેના પતિ તરફ જોઈને તેને કહ્યું, આજે તમે તમારા માતા પિતા માટે મારા પર હાથ ઉપાડ્યો છે. તમે આ સારું નથી કર્યું. હવે હું તમને જોઈ લઈશ. લગભગ 1 કલાક પછી પ્રતિમા તેના માતા પિતાના ઘરે પહોંચી ગઈ. માં, પિતાજી, પ્રતિમાએ રડતી રડતી બૂમ પાડી. ત્યારે તેના માતા પિતા રૂમની બહાર આવ્યા. જોયું તો તેમની દીકરી આંગણામાં ઊભી રહીને રડી રહી હતી. અરે પ્રતિમા દીકરી, આ સમય તું અહીંયા, બધું તો ઠીક છે ને? તેની માતાએ પૂછ્યું. તો પ્રતિમાએ કહ્યું, કંઈ ઠીક નથી માં. હું એ ઘરમાં આખો દિવસ કામ કરીને મારા હાડકાં બિગડાવું છું, છતાં મારા સાસરીવાળા મને રોજ ખરાબ કહેતા રહે છે. ટોણા મારવાની એક પણ તક છોડતા નથી. ઉપરથી તમારા જમાઈ કહે છે કે જો તારે આ ઘરમાં રહેવું હોય
તો તારે આખો દિવસ તારા સાસુ સસરાની સેવા કરવી પડશે. હવે તમે જ કહો, હું આખો દિવસ ઘરનું કામ કરું કે સાસુ સસરાના પગ દબાવું? અને જ્યારે મેં કામ કરવાની ના પાડી તો તમારા જમાઈએ મને માર માર્યો અને ઘરની બહાર કાઢી મૂકી. આટલું સાંભળતા પ્રતિમાના માતા પિતાનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. ત્યારે તેની માતાએ કહ્યું, દીકરી, તેમની હિંમત તો તે જ વધારી છે, હંમેશા તેમના જુલ્મ સહન કરીને. પણ માં સહન ન કરતી તો બીજું શું કરતી? હું તો એ જ વિચારતી હતી કે ગમે તેમ કરીને મારું ઘર વસેલું રહે. પરંતુ દીકરી, લગ્ન પહેલા તો તેઓ કહેતા હતા અમે અમારી વહુને દીકરીની જેમ રાખીશું, અને આજે એ જ લોકો મારપીટ પર ઉતરી આવ્યા છે. પણ દીકરી, ચિંતા ના કરીશ, તે ઘણું દુઃખ અને વેદના સહન કરી લીધી. હવે તું તારા માતા પિતાના ઘરે શાંતિથી રહે, અમે એ લોકોને જોઈ લઈશું. બીજી તરફ ઘરના લોકોને પ્રતિમાના ઘર છોડવાની જાણ થતા બધા ચિંતામાં પડી ગયા હતા. અમિતે તેના મોટા ભાઈને કહ્યું, શું જરૂર હતી તારે તારી પત્ની પર હાથ ઉપાડવાની? તો રોહિતે કહ્યું, તો બીજું શું કરતો? તેને સ્પષ્ટ કહી દીધું કે તે મારા માતા પિતાને સાથે ક્યારેય નહીં રહે. હું આજ સુધી તેનો દુર્વ્યવહાર સહન કરતો આવ્યો અને ક્યારેય પણ કશું કહ્યું નહીં. પરંતુ આજે તેને મા પિતા વિશે જે કહ્યું તે મારાથી સહન ન થયું. આ સાંભળીને રમેશભાઈએ કહ્યું, તે આ યોગ્ય નથી કર્યું. દીકરા, હવે જા અને પ્રતિમાને સમજાવીને તેને ઘરેથી પાછી લઈ આવ. ત્યારે રોહિતે કહ્યું, ના પિતાજી, હું એને મનાવવા ક્યારેય નથી જવાનું. તે અહીં પાછી આવે કે ન આવે તેનાથી મને કોઈ ફરક નથી પડતો. આટલું કહીને રોહિત ત્યાંથી જતો રહ્યો. પરંતુ રમેશભાઈ તેમના દીકરાનું ઘર બરબાદ થવા જોઈ શક્યા નહીં, એટલે તેમને હારીને ત્યાં જવાનું નક્કી કર્યું. બીજા દિવસે જ્યારે તેઓ પ્રતિમાના માતા પિતાને ઘરે પહોંચ્યા ત્યારે તેમને સામે જોઈને પ્રતિમાના પિતાએ ભોવા ચડાવી દીધા. રમેશભાઈએ પુત્રના વર્તન માટે હાથ જોડીને માફી માંગી. તો પ્રતિમાના પિતા ઊંચા અવાજમાં બોલ્યા, પહેલા તો અમારી પુત્રી પર આટલા અત્યાચાર કર્યા અને હવે અહીં માફી માંગવા આવ્યા છો? તમે વિચારી પણ કેવી રીતે લીધું? અમે અમારી દીકરીને એ નરકમાં પાછી મોકલીશું. જે મોઢું લઈને આવ્યા છો એ જ મોઢેથી અત્યારે ને અત્યારે જતા રહો. એવું ના કરો વેવાય, સમાજમાં અમારું શું માન રહેશે? જ્યારે રમેશભાઈએ કહ્યું ત્યારે પ્રતિમાની માતાએ કહ્યું, ના, વિશે તો વિચારવું જોઈતું હતું. જ્યારે તમારા પુત્રએ મારી પુત્રી પર હાથ ઉપાડ્યો અને મારપીટ કરી. બહેન, પ્રતિમાએ તમને એ કહ્યું કે રોહિતે તેના પર હાથ ઉપાડ્યો, પણ એ ના કહ્યું તેને આવું કેમ કર્યું. ભૂલ તો તમારી દીકરીની પણ ઓછી ન હતી. આ સાંભળીને પ્રતિમાએ મગરના આંસુ વહાવતા કહ્યું, જુઓ પિતાજી, આટલું બધું થયા પછી પણ આ લોકો મારી ઉપર જ દોષારોપણ કરી રહ્યા છે. અત્યાર સુધી આ લોકો મને મારતા હતા અને જો એ લોકોનું ચાલતું હોત તો તેઓ મને મારી નાખવામાં પણ પાછી પાની ના કરતા. ત્યારે પ્રતિમાના પિતાએ કહ્યું, જુઓ ભાઈ, અમારે હવે કંઈ સાંભળવું નથી. તમે ચૂપચાપ અહીંથી જતા રહો. હવે તો આપણી મુલાકાત કોર્ટમાં જ થશે. તો રમેશભાઈએ હાથ જોડીને કહ્યું, ભાઈ, એકવાર ફરીથી વિચાર કરી જુઓ. દીકરીની ભૂલો પર આંખો બંધ કરીને આટલો મોટો નિર્ણય લેવો યોગ્ય નથી. તમારો એક નિર્ણય બે ઘરને બરબાદ પણ કરી શકે છે અને વસાવી પણ શકે છે. તો પ્રતિમાની માતાએ કહ્યું, તમે લોકો તમારી ચિંતા કરો, અમે અમારી દીકરીનું ઘર ફરીથી વસાવી દઈશું. અને હા, તમે અમારી દીકરી સાથે મારપીટ કરી છે ને, એનો બદલો અમે જરૂર લઈશું. હવે તમે અહીંથી જતા રહો. એટલે રમેશભાઈ ઉતરેલું મોઢું લઈને ઘરે પરત ફર્યા. જ્યારે તેઓ ઘરે આવ્યા ત્યારે વિમળાબેને પૂછ્યું, શું થયું વહુને, તમારી સાથે લઈને ના આવ્યા? ત્યારે રમેશભાઈએ કહ્યું, ના વિમળા, તેને સ્પષ્ટ ના પાડી દીધી. મેં તેમની સાથે હાથ જોડીને માફી માંગી, પણ ન તો પ્રતિમા પાછી આવવા તૈયાર છે, ન તો તેના માતા પિતા તેને મોકલવા તૈયાર છે. અને હવે તેઓ કોર્ટ કેસ કરવાની ધમકી આપી રહ્યા છે. શું કોર્ટ કેસ એટલી મોટી પણ વાત ન હતી? પછી વિમળાબેને તેમના મોટા દીકરા રોહિત તરફ જોયું અને કહ્યું, દીકરા, હવે તારે જ તેને પાછી લાવવા માટે તેને સમજાવવી પડશે. માં આટલી ચિંતા કરવાની જરૂર નથી.
પ્રતિમાને તેના માતા પિતાના ઘરે જ રહેવા દો. જે મારા માતા પિતાને સ્વીકારવા નથી શકતી. મને એવી પત્નીની જરૂર નથી. અને જ્યાં સુધી કેસ દાખલ કરવાની વાત છે, તેમને જે કરવું છે તે કરવા દો. ત્યારે વિમળાબેન બોલ્યા, દીકરા, આવા અહંકારના લીધે ઘર બરબાદ થઈ જાય છે. એટલે જ અમે તને સમજાવીએ છીએ કે મામલો મોટો કરવાને બદલે તેને ઉકેલવામાં જ સમજદારી છે. માં, વાત તો પહેલા જ વધી ગઈ છે. હવે જે થશે તે જોયું જશે. આટલું કહીને રોહિત ત્યાંથી ઊભો થઈ ગયો. અને એક જ દિવસ થયો હતો જ્યારે અમિત દુકાનેથી જમવા ઘરે આવ્યો. ત્યારે તે તેની માતાને કપડાં ધોતી જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. તે ઝડપથી પોતાના રૂમમાં ગયો અને ઊંચા અવાજે તેની પત્ની રચનાને કહ્યું, રચના, હવે મા પિતાને 2 જોડી કપડાં ધોવાનું કામ પણ તને ભારે લાગવા લાગ્યું છે. ત્યારે રચનાએ પણ બૂમ પાડીને કહ્યું, હું ક્યાં સુધી ઘરનું બધું કામ એકલા હાથે કરતી રહું? તમને ખબર પણ છે ઘરમાં દરરોજ કેટલા બધા કામ હોય છે. એ મહારાણી તો પિયર જઈને આરામથી બેસી ગઈ. હું કેમ એકલી ઘરનું કામ કરીને પીસાતી રહું? તું ઠીક નથી કરી રહી, અમિતે ગુસ્સામાં કહ્યું. તો રચનાએ બૂમ પાડીને કહ્યું, મને ખબર છે શું સાચું છે અને શું ખોટું છે. હવે હું મારું જ કામ કરીશ. ના તો બીજા માટે જમવાનું બનાવીશ કે ના બીજા કોઈના કામ કરીશ. આટલું કહીને રચના પણ પગ બછાડતી રસોડામાં જતી રહી. અહીં પ્રતિમાના પિયરમાં તેના પિતા તેની પાસે આવ્યા અને કહ્યું, દીકરી, તને રોહિતનો કોઈ ફોન આવ્યો હતો? પપ્પા, તેઓ મને કેમ ફોન કરશે? સમસ્યાનું મૂળ તો તેવો જ છે. કોઈ વાંધો નહીં દીકરી, તું ચિંતા ન કર. હું હમણાં જ વકીલને મળીને આવ્યો છું. મેં તારા સાસરીવાળા સામે દહેજનો કેસ કર્યો છે. પણ પપ્પા, દહેજની તો કોઈ વાત જ ન હતી. હા દીકરી, એ તો અમને ખબર જ છે. અમે ખોટા આક્ષેપો કર્યા છે. એ તો વકીલ કહે છે કે આપણે કેસ મજબૂત કરવા માટે દહેજનો મુદ્દો જરૂરી હતો. એટલે આ બધી યુક્તિઓ અપનાવી પડી. હવે તું જોજે હું કેવી રીતે તેમને દિવસમાં તારા બતાવું છું. તારા પગે પડીને માફી માંગશે તે લોકો. આ સાંભળીને પ્રતિમાની માતા બોલી, તમે ઠીક કર્યું. તેમને પણ ખબર પડવી જોઈએ કે કોઈની દીકરીને ત્રાસ આપવાનું શું પરિણામ આવે છે. જેલમાં ચક્કી પીસવી પડશે ને ત્યારે અકલ ઠેકાણે આવી જશે. સારું દીકરી, તું આરામ કર. તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આટલું કહીને પ્રતિમાના પિતા રૂમમાંથી બહાર આવી ગયા. અહીં પ્રતિમાના સાસરે તેની દેરાણી રચનાએ પણ અલગથી જમવાનું બનાવવાનું શરૂ કરી દીધું. પણ અમિતને આ બધું બિલકુલ ગમતું ન હતું. બીજા દિવસે રવિવાર હતો. અમિત પલંગ પર ચૂપચાપ સૂતો હતો અને તેના મગજમાં વિચારોનું તોફાન મચેલું હતું. ત્યારે તેની પત્ની રચના તેની પાસે આવી અને કહ્યું, સાંભળો, સવારના 10 થયા છે, પરંતુ તમે હજી સુધી નાસ્તો કર્યો નથી અને તમે રાત્રે પણ ખાધા પીધા વગર જ સૂઈ ગયા હતા. હું નાસ્તો લઈને આવું છું, તમે ઉઠીને ખાઈ લો. તો અમિતે કહ્યું, હું ત્યારે જ જમીશ જ્યારે તું મારી સાથે માતા અને પિતાને પણ જમવાનું પીરસીશ. તેઓ મંદિરથી પાછા આવતા જશે તો એમનો નાસ્તો પણ બનાવી દે. તો રચનાએ ગુસ્સામાં કહ્યું, તમે હજી પણ એ જ વસ્તુ પકડીને બેઠા છો. મારી પણ જીદ છે કે હવે હું તેમના માટે જમવાનું નહીં બનાવું તો નહીં જ બનાવું. તો ઠીક છે, તો હું પણ ખાવાનું નહીં ખાઉં. તો રચનાએ કહ્યું, ઠીક છે, તો તમે ભૂખ્યા બેસી રહો. તો તારી જોડે જમવાનું માંગ્યું પણ કોને હતું? જતી રહે અહીંયાથી, મને એકલો મૂકી દે. અમિતે ઊંચા અવાજે બોલ્યો. ત્યારે રચના ગુસ્સે થઈ ગઈ અને બોલી, જો તમે આવું જ કરતા રહ્યા તો હું પણ પ્રતિમા ભાભીની જેમ મારા માતા પિતાના ઘરે જતી રહીશ. તો જતી રહે, તને કોને રોકી છે? અમિતે આટલું કહ્યું અને રચના ગુસ્સે થઈ ગઈ અને બેગ પેક કરવા લાગી. થોડી વાર પછી રચના તેની બેગ ઉપાડીને અમિતની પાસે આવીને કહ્યું, હું જાઉં છું, પણ મારી એક વાત કાન ખોલીને સાંભળી લો. જો હું એકવાર જતી રહી તો પાછી ક્યારેય પણ નહીં આવું. એના પછી પોતાના માતા પિતા જોડે રહેજો. આટલું કહીને તે પણ પોતાના પિયરે જતી રહી. પરંતુ જ્યારે પિયર પહોંચી ત્યારે તેને અચાનક પોતાના ઘરે જોઈને રચનાના પિતા આશ્ચર્યચકિત થઈ ગયા. અરે દીકરી, તું અચાનક અહીં આવી ગઈ. કોઈ ફોન નહીં,
કોઈ સમાચાર નહીં. ફોન કરવાનો સમય જ ક્યાં હતો? પિતાજી, કેમ કે દીકરી શું થયું? બધું બરાબર છે ને? કાંઈ બરાબર નથી. એક બાજુ મારા સાસરીવાળા છે જેમને મારું જીવન દુઃખી કરી દીધું છે, અને બીજી બાજુ તમારો જમાઈ છે જે મારી સાથે બરાબર વાત પણ નથી કરતો. હું અહીંયા ના આવતી તો શું કરતી? આ સાંભળીને તેના પિતાને કહ્યું, શું આનો અર્થ છે એ છે કે તું તારા સાસરીવાળા જોડે લડી ઝઘડીને અહીં આવી છે? રાજી ખુશીથી નહીં? હા પપ્પા, પણ મારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો. મારી જેઠાણી તો સાસરીવાળાઓની જવાબદારીથી બચવા માટે તેના પિયરે જઈને બેસી ગઈ, અને તેઓએ કામનો બધો બોજ મારા પર નાખી દીધો. પણ મેં પણ નક્કી કરી લીધું કે હું મારા સાસુ અને સસરાની નોકરાણી બનીને નહીં રહ્યો. મેં મારા પતિને આ વાત કહી તો તેમણે મને ઘર છોડીને નીકળી જવાનું કહ્યું. તો પોતાની દીકરીના મોઢેથી આવી વાતો સાંભળીને રચનાની માતાએ તેને ઠપકો આપતા કહ્યું, શું તું તારા સાસુ સસરાના કામથી બચવા અહીં આવીને બેઠી છે? દીકરી, પણ અમે તને આવા સંસ્કાર નથી આપ્યા. શું સાસુ અને સસરા મારા જ છે, મારી જેઠાણીના નહીં? તો હું એકલી કેમ બોજ ઉઠાવું? ના દીકરા, આ તારી વિચારસરણી ખોટી છે. ઘરના વડીલો બોજ નથી હોતા. સાસુ સસરાની સેવા નસીબદારને જ મળે છે. અને એક વાત કહું દીકરી, તારા લગ્નને 2 વર્ષ થઈ ગયા છે. તું તારા સાસુ સસરાને ક્યારેય તને ઠપકો આપ્યો છે? તારા સાસુ સસરા તારી સાથે મોટા અવાજે વાત પણ નથી કરતા, અને જમાઈ પણ તારું પૂરું ધ્યાન રાખે છે. અમારો કેટલો આદર કરે છે. તને યાદ છે જ્યારે તારા પિતાને હાર્ટ એટેક આવ્યો હતો ત્યારે મેં ફોન કર્યો હતો, અને તેઓ તરત જ અમારી મદદ કરવા પહોંચી ગયા હતા. તેઓ દરેક મુશ્કેલ ક્ષણમાં અમારી સાથે ઊભા રહે છે. તેમને અમે ક્યારેય દીકરાની ખોટનો અનુભવ થવા દીધો નથી. હવે તું જ કહે, જો તેઓ બદલામાં માતાનું એટલું ઈચ્છે છે કે તું તેના માતા પિતાનું તારા માતા પિતાની જેમ ધ્યાન રાખે, તો એમાં ખોટું શું છે? પણ તું એમની સાથે ઝઘડો કરીને અહીં આવી ગઈ છે. સંબંધ બને બાજુથી સચવાય છે. દીકરી, જો તું તારા પતિ પાસેથી અપેક્ષાઓ રાખે છે તો તું પણ તેની અપેક્ષાઓ પર ખરી ઉતર. માતા પિતાની વાત સાંભળીને રચનાની આંખો શરમથી ઝૂકી ગઈ. માં, હું જાણું છું કે મારાથી મોટી ભૂલ થઈ ગઈ છે. હું તેમને ઘર છોડી દેવાની ધમકી આપતી હતી, પણ જ્યારે તેમણે મને ઘર છોડવાનું કહ્યું ત્યારે મેં મારા સ્વાભિમાન પર લઈ લીધું. પણ માં, હવે હું ક્યાં મોઢેથી ફાંસી જાઉં? કહેતા રચના રડવા લાગી. બીજી તરફ બંને પુત્ર વધુની હાલત જોઈને રમેશભાઈ વિચારમાં બેઠા હતા. ત્યારે વિમળાબેને આવીને તેમની પાસે બેસી ગયા અને તેમને અસ્વસ્થ જોઈને કહ્યું, શું થયું? તમે શું વિચારી રહ્યા છો? કંઈ નહીં વિમળા, હું બસ વિચારી રહ્યો છું કે એક સમય આપણું પરિવાર સુખી અને આનંદી હતું. હવે કોણ જાણે કોની નજર આપણા ઘરને લાગી ગઈ છે. મોટી વહુનો સ્વભાવ શરૂઆતથી જ થોડો રફ હતો, પણ નાની વહુ પાસેથી મને આ અપેક્ષા ન હતી. એટલે વિમળાબેને કહ્યું, મેં વિચાર્યું હતું કે જો બંને દીકરાઓના લગ્ન થઈ જશે તો ઘરની વહુઓ જવાબદારી સંભાળશે અને આપણી વૃદ્ધાવસ્થા આરામથી નીકળી જશે. પણ કોણ જાણતું હતું કે વૃદ્ધાવસ્થામાં આપણે આ દિવસો પણ જોવા પડશે. ત્યારે દરવાજે બેલ વાગી અને દરવાજો ખોલીને જોયું તો નાની વહુ રચના તેના પિતા સાથે ઊભી હતી. તેને અંદર આવતાની સાથે જ તેના સાસુ સસરાને પગે લાગી. ત્યારે રચનાના પિતાએ કહ્યું, હું મારી દીકરી વતી તમારી માફી માંગુ છું. તે તેના સાસરીવાળા સાથે ઝઘડો કરીને તેના માતા પિતાના ઘરે આવી ગઈ હતી, પણ હું તેને ઉલટા પગે પાછો લઈ આવ્યો. ત્યારે રમેશભાઈએ કહ્યું, ભાઈ, તમે કેમ માફી માંગો છો? બાળકો છે, ભૂલ થઈ જાય છે. અમારી દીકરી ઘરે પાછી આવી ગઈ, તે અમારા માટે પૂરતું છે. થોડી વાર હાલચાલ પૂછીને રત્નાના પિતાજી રત્નાને તેના સાસરે છોડીને પોતાના ઘરે જતા રહ્યા. નાની વહુના ઘરે આવ્યા પછી રમેશભાઈ અને વિમળાબેનને રાહતનો શ્વાસ લીધો. સાંજે જ્યારે અમિત ઘરે પાછો આવ્યો ત્યારે પત્ની સાથે વાત કર્યા વિના તેની અવગણના કરીને તેના રૂમમાં જતો રહ્યો. સાંભળો, મને મારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે. મારા માતા પિતા મને
બધું સમજાવી દીધું છે. હું વચન આપું છું, હવેથી હું મા અને પિતાની સેવામાં ક્યારેય કોઈ કમી નહીં આવવા દઉં. હું મારા માતા પિતાની જેમ તેમની સેવા કરીશ. ત્યારે અમિતે કહ્યું, રચના, આપણો પ્રેમ એટલો નબળો હતો કે નાનકડી મુશ્કેલી આવતા તું બેગ ઉઠાવીને પિયર જતી રહી. તો રચનાએ રડતા રડતા કહ્યું, સાચું કહું તો હું ઘર છોડીને જવા નહોતી માંગતી. જો તમે મને એકવાર પણ રોકી હોત તો હું તે જ સમયે રોકાઈ ગઈ હોત. તમારા વગર જીવવાની તો હું કલ્પના પણ ન કરી શકું. હું વચન આપું છું કે હું આવી ભૂલ ક્યારે પણ નહીં કરું. રચનાની વાત સાંભળીને અમિતે તેને ગળે લગાડી દીધી. હજી તો 2 દિવસ પણ ઠીકથી નહોતા થયા અને પોલીસની ગાડી તેમના ઘરની બહાર આવીને ઊભી રહી ગઈ. જ્યારે તેમણે પોલીસ કર્મીઓને તેમના ઘરે ઉભેલા જોયા ત્યારે રમેશભાઈની આંખો પહોળી થઈ ગઈ. ત્યારે એક પોલીસવાળાએ કહ્યું, તમારા નામે ફરિયાદ થઈ છે. પોલીસ ફરિયાદ? એ પણ અમારા નામે? રમેશભાઈએ પૂછ્યું. ત્યારે પોલીસવાળાએ કહ્યું, સૌથી પહેલા તો તમે તમારી પુત્રવધુ પાસેથી દહેજની માંગ કરો છો. એના ઉપર તમે તેને માર માર્યો હતો. કંટાળીને તેના પિતાએ તમારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ત્યારે રમેશભાઈએ કહ્યું, એવી કેવી રીતે? તેમને અમારા ઉપર દહેજની માંગનો આરોપ લગાવી દીધો. અમે તો ક્યારેય દહેજનું નામ પણ નથી લીધું. પણ તમારી વહુએ તેના પતિ, સાસુ અને સસરા પર તેને માર મારવાનો અને ઘરથી કાઢી મૂકવાનો આરોપ મૂક્યો છે. ના ઇન્સ્પેક્ટર, ડોક્ટર સાહેબ, આ બિલકુલ જૂઠું છે. તેના પર હાથ ઉપાડવાનું તો દૂર, તેને આંગળી પણ નથી અડાડી. પતિ પત્ની વચ્ચેની નાની વાતે ઝઘડો થયો હતો. તેના કારણે તે ગુસ્સે થઈને તેના માતા પિતાના ઘરે જતી રહી. હું તેને સમજાવવા પણ ગયો હતો અને તે લોકો સામે હાથ જોડીને કહ્યું હતું. તેમ છતાં તેઓ ના માન્યા. તો ઇન્સ્પેક્ટરે કહ્યું, તે લોકો સાથે સમાધાન કરો તો સારું રહેશે. જો કેસ કોર્ટમાં જશે તો તમારો પૂરો પરિવાર લપેટમાં આવી જશે. તમારી પાસે 24 કલાકનો સમય છે. કાં તો તમે તમારી વચ્ચે આ બાબતનો ઉકેલ લાવો અને કાલે પોલીસ સ્ટેશનમાં આવી હાજરી આપી દેજો. નહીં તો અમે તમારા ઘરે આવીને તમને લઈ જઈશું. ઇન્સ્પેક્ટરની વાત સાંભળીને રમેશભાઈ અને વિમળાબેનનું હૃદય ધ્રુજી ઉઠ્યું. ઠીક છે ઇન્સ્પેક્ટર સાહેબ, હું તેમની સાથે વાત કરું છું. રમેશભાઈએ હાથ જોડીને કહ્યું અને ચૂપચાપ આંગણામાં રાખેલા ખાટલા પર બેસી ગયા. સાંજે જ્યારે તેમના બંને પુત્રો ઘરે પાછા ફર્યા ત્યારે રમેશભાઈએ તેમને આખી વાત કહી. દહેજના આરોપની વાત સાંભળીને રોહિત ગુસ્સે થઈ ગયો અને બોલ્યો, તમને હિંમત કેવી રીતે થઈ આપણા પર આટલો ખરાબ આરોપ મૂકવાની? ત્યારે તેના નાના ભાઈ અમિતે કહ્યું, રોહિત, ગુસ્સે થવાનો કોઈ અર્થ નથી. તેને ફોન કર અને તેની સાથે આરામથી વાત કર. સમસ્યાનો ઉકેલ જરૂરથી મળી જશે. એટલે રોહિતને પણ આ વાત યોગ્ય લાગી અને તેને તેની પત્ની પ્રતિમાને ફોન કર્યો. તો તેના પિતાએ ફોન ઉપાડ્યો. રોહિત શાંતિથી બોલ્યો, પિતાજી, તમે નાની વાત પર અમારી સામે પોલીસ ફરિયાદ કરી દીધી. તો પિતાજીએ કહ્યું, દીકરા, તમે અમારી દીકરી પર હાથ કેમ ઉપાડ્યો? શું નાની વાત હતી? પિતાજી, મેં ગુસ્સામાં આવીને ભૂલ કરી હતી, પણ તમે તો મારા મા બાપ પર દહેજ માટે ખોટો આરોપ લગાવી દીધો. એમાં તેમનો કોઈ દોષ ન હતો. દેખ રોહિત, મારે તારી જોડે કોઈ વાત નથી કરવી. હવે તો તારી જોડે સીધી કોર્ટમાં જ મુલાકાત હશે. રોહિત પણ તેના સસરાની વાત સાંભળીને ગુસ્સામાં કહ્યું, ઠીક છે, તો વાત જવા દો. ખોટા આરોપના આધારે કોઈ પણ કોર્ટમાં કેસ જીતી ન શકે. આટલું કહી રોહિતે ફોન કાપી નાખ્યો અને માથું પકડીને બેસી ગયો. ત્યારે અમિતે કહ્યું, ચિંતા કરવાની જરૂર નથી. હું એક સારા વકીલને ઓળખું છું. હું અત્યારે જ તેની જોડે જઈને આવું છું. કહીને અમિત વકીલને મળવા ગયો. થોડા દિવસો પછી કોર્ટની કાર્યવાહી શરૂ થઈ. બધાને દરેક ક્ષણ ચિંતા હતી કે આ બધાનું પરિણામ શું આવશે. દેખતા દેખતા ઘણા મહિનાઓ વીતી ગયા અને એક સાંજે જ્યારે ત્રણેય પિતા પુત્ર કોર્ટની કાર્યવાહી પૂરી કરીને ઘરે પાછા ફર્યા ત્યારે તેમના ચહેરા પરની ખુશી જોઈને વિમળાબેન કંઈ બોલે તે પહેલા જ રોહિતે કહ્યું, ભગવાનને આપણી વાત સાંભળી લીધી. માં, આપણે કેસ જીતી ગયા છીએ.
વિમળાબેન ખુશ થઈ ગયા અને બોલ્યા, ભગવાનના ઘરમાં વિલંબ છે પણ અંધકાર નથી. દીકરા પછી અમિતે આનંદથી કહ્યું, માં એક નહીં પણ 2 સારા સમાચાર છે. રોહિતભાઈને પણ સરકારી નોકરી મળી ગઈ છે. આ સાંભળીને વિમળાબેનની ખુશીનો પાર ન રહ્યો. ઘરમાં જાણે ઉત્સવનો માહોલ છવાઈ ગયો હતો. તે 2-3 દિવસ પછી વિમળાબેને તેમના પતિને કહ્યું, મને લાગે છે કે હવે આપણે રોહિત માટે સારા સંબંધની શોધ કરવી જોઈએ, કારણ કે તેમણે છૂટાછેડાના કાગળો પર મોકલી દીધા છે. જ્યારે છૂટાછેડા થવાના છે તો પછી સંબંધ શોધવામાં શું ખોટું છે? ઠીક છે, પણ કોઈ નિર્ણય લેતા પહેલા એકવાર રોહિત જોડે વાત કરી લે. બીજી તરફ કેસ હાર્યા બાદ પ્રતિમાના માતા પિતાના ઘરમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. હવે તેના ભાઈના પણ લગ્ન થઈ ગયા હતા. તેથી પ્રતિમા તેની ભાભીને આંખમાં ખૂંચવા લાગી હતી. ચિંતામાં ડૂબેલા પ્રતિમાના પિતાએ પત્નીને કહ્યું, અરે આ વકીલોના કારણે આપણે ઘણું નુકસાન થયું છે, અને બીજી તરફ એ લોકોના નસીબ ખુલી ગયા. હવે રોહિતને સરકારી નોકરી પણ મળી ગઈ છે. આ સાંભળીને પ્રતિમાની માતા ચોંકી ગઈ. તેમને તો કાપો તો લોહી ન નીકળે એવી હાલત થઈ ગઈ અને બોલ્યા, સરકારી નોકરી ક્યાં આપણે વિચાર્યું હતું કે આપણે તેમને જેલમાં મોકલીશું, અને ક્યાં બધું આપણા પર ઊંધું પડી ગયું. બસ જે થવાનું હતું તે થઈ ગયું. આપણે પ્રતિમા માટે બીજે ક્યાંક સંબંધ શોધવો જોઈએ. સમયે રહેતા સારા છોકરાને જોઈને તેના હાથ પીળા કરાવી દઈએ. એટલામાં પ્રતિમાએ ત્યાં આવીને કહ્યું, શું બોલો છો માં? સંબંધ જોવાની શું જરૂર છે? જો એ લોકો પણ એવા જ નીકળશે તો હું ક્યાંયની પણ નહીં રહું. એટલે નથી કરવા મારે બીજી વાર લગન. તો એના પિતાએ કહ્યું, દીકરી, અમે તેને કેટલા દિવસ ઘરે રાખીશું? તારે લગ્ન તો કરવા પડશે, નહીતર આડોશ પડોશના લોકો અને સગા સંબંધીઓ વાત કરવા લાગશે. ત્યારે પ્રતિમાએ ગુસ્સામાં કહ્યું, પિતાજી, હવે તમે તમારા સંબંધીઓની વિચાર કરો છો. હું જ્યારે સાસરું છોડીને અહીં આવી હતી ત્યારે તમે જ મને કહ્યું હતું કે દીકરી, આ ઘર તારું છે, તો આરામથી રહી શકે છે, ચિંતા કરવાની જરૂર નથી. તો હવે શું થયું? અરે દીકરી, અમે ક્યારેય કહ્યું છે કે આ ઘર તારું નથી, પણ અમને પણ સમજવાની કોશિશ કર. તેની માતાએ તેને સમજાવતા કહ્યું. ત્યારે પ્રતિમાએ કહ્યું, હું બધું સમજુ છું માં, તારી વહુના આવ્યા પછી હું તને બોજ લાગવા લાગીશું. એવું નથી દીકરી, તારે લગ્ન તો કરવા પડશે, સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. ત્યારે પ્રતિમાએ આંખો નીચી કરીને કહ્યું, એક રસ્તો છે માં, તમે બધા જઈને મારા સાસરે વાત કરો અને માફી માંગી લો. વાત સાંભળીને પ્રતિમાના પપ્પા ગુસ્સે થઈ ગયા અને કહ્યું કે તેઓ જ્યારે તને લેવા આવ્યા હતા ત્યારે જ જવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. તારા સસરા અમારી સામે હાથ જોડી રહ્યા હતા, પણ મેં પણ તારી વાતમાં આવીને તેમનું અપમાન કર્યું હતું, અને અપમાન કરીને તેમને ઘરની બહાર કાઢી મૂક્યા. અને હું હવે જઈને એમની માફી માંગુ? તો પપ્પા, જે કંઈ ભૂલ થઈ એ થઈ ગઈ, પણ હવે તમારી દીકરી માટે તમે ત્યાં જઈને માફી તો માંગી જ શકો છો. ત્યારે પ્રતિમાની માતાએ કહ્યું, તો ઠીક છે, જો અમારી ચૂકી જવાથી અમારી દીકરીનું ઘર વસી જતું હોય તો આનાથી વધુ સારું શું હોઈ શકે? અને આમ પણ એટલી મોટી વાત ન હતી. રોહિતે માત્ર એટલું જ કહ્યું હતું કે વહુ હોવાના કારણે તેને સાસરીવાળાની સેવા કરવી પડશે. ત્યારે પ્રતિમાએ કહ્યું, હા પપ્પા, હું તેમની ખૂબ સેવા કરીશ, હું ક્યારેય ફરિયાદનો મોકો નહીં આવવા દો. ત્યારે તેના પિતાએ કહ્યું, આપણે પણ આપણી દીકરીની વાતમાં આવીને મૂર્ખતા કરી બેઠા. જ્યારે તેના સાસરીવાળા તેને લેવા આવ્યા હતા તે સમયે મોકલી દીધી હોત તો વાત આટલી આગળ વધી જ ન હોત. બીજા દિવસે પ્રતિમા અને તેના માતા પિતા રમેશભાઈના ઘરે પહોંચ્યા. ત્યારે પોતાના સાસુ સસરાને સામે જોઈને પ્રતિમા રડતી જઈને માફી માંગવા તેમના પગે પડી ગઈ. ત્યારે રમેશભાઈએ કટાક્ષ કરતા કહ્યું, પણ દીકરી, તારો શું વાંક છે? અમે તને રોજ મારતા હતા, તારી પાસે દહેજની માંગણી કરતા હતા, અને અમે તને ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢી મૂકી હતી. કેમ ભાઈ, આજ કહ્યું હતું ને, તમે પોલીસને
તો પ્રતિમાના પિતાએ હાથ જોડીને કહ્યું, ના વેવાય, આવી વાતો કરીને અમને શરમ ના મૂકો. અમારાથી ભૂલ થઈ ગઈ, અમને માફ કરી દો. ત્યારે વિમળાબેને હાથ જોડીને કહ્યું, જુઓ ભાઈ, અમે તમારા કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરી ચૂક્યા છીએ. કોર્ટ કેસના કારણે મેં કેટલી રાતો જાગતા વિતાવી હતી. અમારું અપમાન થયું તે અલગ, અને તમે લોકોએ અમને શું નથી સંભળાવ્યું. હવે જ્યારે અમારા દીકરાની સરકારી નોકરીના સમાચાર મળ્યા તો હવે અમારી જોડે માફી માંગવા આવ્યા છો. આ બધી વાતો ચાલતી હતી કે ત્યારે રોહિત ઘરની અંદર આવ્યો અને પ્રતિમાને સામે જોઈને ગુસ્સે થઈને બોલ્યો, અમારી સાથે આટલું બધું કર્યા પછી તારી હિંમત કેવી રીતે થઈ અહીં આવવાની? ત્યારે પ્રતિમાના પિતાએ હાથ જોડીને કહ્યું, હું જાણું છું તારો ગુસ્સો વ્યાજબી છે, પણ જો સત્ય હોય તો અમને માફ કરી દો. તો રમેશભાઈએ કહ્યું, જુઓ ભાઈ, તમારી દીકરીએ જે કર્યું તે અજ્ઞાનથી કર્યું, પરંતુ તમે બંનેએ તેનું વસેલું ઘર બરબાદ કર્યું છે. જો બાળકો ભૂલ કરે છે તો માતા પિતાએ તેમને સમજાવવું જોઈએ કે ના, તેમની મોટી ભૂલો કરવા માટે ઉશ્કેરવું જોઈએ. હવે આપણા સંબંધોમાં એવી ગાંઠ પડી ગઈ છે કે તે છૂટી શકે તેમ નથી, અને આમ પણ મેં રોહિતનો સંબંધ બીજે ક્યાંક નક્કી કર્યો છે. તો સારું રહેશે કે તમે અમને માફ કરી દો અને અહીંયાથી જતા રહો. પ્રતિમાના પિતાએ હાથ જોડીને કહ્યું, ઠીક છે, જો ભૂલ કરી હોય તો તેની કિંમત ચૂકવવી પડશે. ચાલો અમે જઈએ છીએ. આટલું કહીને પિતા પુત્રી બંને મોં નીચું કરીને ત્યાંથી ચાલ્યા ગયા. ત્યારે રમેશભાઈ અને વિમળાબેને રાહતનો શ્વાસ લીધો. તેમના પુત્ર રોહિત માટે એક સારી સંસ્કારી છોકરી જોઈને તેઓએ તેમના દીકરાના બીજી વાર લગ્ન કર્યા અને બધા ખુશીથી સાથે રહેવા લાગ્યા. મિત્રો, વાર્તા અહીં પૂર્ણ થાય. તમને કેવી લાગી એ વાર્તા કોમેન્ટ કરીને તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો, અને વાર્તાને એક લાઈક કરી તમારા આગળ મિત્રો સાથે શેર કરજો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા પરિવાર સાથે ખુશખુશાલ રહો. જય હિન્દ, જય ભારત. અને હા મિત્રો, આ વાર્તામાં આપણાથી ક્યાંય ભૂલ થઈ હોય તો ચોક્કસ કોમેન્ટ કરીને જણાવજો, અને એટલે અમને ભૂલની ખબર પડે અને અમે આગળ ભૂલ કરતા પહેલા 100 વાર વિચારીએ. તો મિત્રો, આપણે થોડી ભૂલ તો મને પણ દેખાય છે, ક્યાંક લખાણમાં એવી ક્યાંય થઈ છે, થોડા શબ્દમાં આડાહરા લખાઈ ગયા છે, તો એના બદલે સોરી. થેન્ક યુ સો મચ.